પાટણ નગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ પાસે આવેલી 10 લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકી છેલ્લા ઘણા સમયથી લીકેજ હોવાના કારણે હજારો લીટર ફિલ્ટર કરેલું શુદ્ધ પાણીનો વ્યય થઈ રહ્યો હતો. તો આ અંગે પાટણ નગરપાલિકાના પ્રમુખનું ધ્યાન વોર્ડ નંબર 10ના જાગૃત અને સક્રિય કોર્પોરેટર સમીપ બાનુ સુમરા સહિત ભરત ભાટિયાએ તેઓનું ધ્યાન દોર્યું હતું. ત્યારે આ અંગે પીટીએન ન્યૂઝમાં ઓવરહેડ ટાંકી જર્જરિત હોવાથી હજારો લીટર ફિલ્ટર કરેલું શુદ્ધ પાણીનો વ્યય થઈ રહ્યો હોવાનો અહેવાલ પ્રસારિત કરતા જ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિત વોટર વર્કર્સની ટીમ સફાળી જાગી હતી અને આજ રોજ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીપ બાનુ સુમરા સહિત વોટર વર્કર્સની ટીમ અને પાલિકા પ્રમુખ ફિલ્ટર પ્લાન્ટ ખાતે કાર્યરત જર્જરિત વોટરહેડ ટાંકીની મુલાકાત લઈ સત્વરે આ ઓવરહેડ ટાંકીનું રિનોવેશન કરવા માટે પાણીની ટાંકીની ખાલી કરી નવીન બનાવેલી 15 લાખ લીટરની ક્ષમતાવાળી ઓવરહેડ ટાંકીમાં વાલ્વ લગાવીને તમામ પાણી તેમાં સ્થાનાંતર કરવાની કામગીરી આરંભી હતી. તો 15 લાખ લીટરની ક્ષમતાવાળી નવીન બનાવેલી ઓવરહેડ ટાંકીનું જોડાણ અગાઉથી જ આપવામાં આવ્યું હોવાથી માત્ર વાલ્વ લગાવવાની કામગીરી હાથ ધરી ફિલ્ટર પ્લાન્ટનું શુદ્ધ પાણી નવી ઓવરહેડ ટાંકીમાં નાખીને શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની કામગીરી પીટીએન ન્યૂઝના અહેવાલ પ્રસારિત થતાં જ હાથ ધરવામાં આવી હતી. તો આ અંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે 10 લાખ લીટર વાળી ઓવરહેડ પાણી ટાંકી લીકેજ હોવાના સમાચાર મીડિયા થકી થતાં તેઓએ તુરંત બનાવેલી ઓવરહેડ ટાંકી કાર્યરત કરવા માટેની કામગીરી હાથ ધરી હોવાનું જણાવી આ જૂની ઓવરહેડ ટાંકીનું રિનોવેશન હાથ ધર્યા બાદ જૂની અને નવી ઓવરહેડ ટાંકીઓમાંથી 2 ઝોન પાડીને તેમાંથી શહેરીજનોને સમયસર અને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવવાના જણાવ્યું હતું. તો જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર એવા યાસીનભાઈ સુમરા એ પણ પાલિકા પ્રમુખને આ અંગેની રજૂઆત કરતા ઓવરહેડ ટાંકીનું સમારકામ કરવા નવીન બનાવેલી ઓવરહેડ ટાંકીમાં પાણી સ્થાનાંતર કરી શકાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એસ મીડિયાના માધ્યમથી ટાંકાની જાણ પણ થઈ અને અમારા વોર્ડ નંબર 10ના બેન સમીપ સુમરાએ પણ મને આવીને વાત કરી એટલે પછી તરત જ અમે એન્જિનિયર્સને જોવા મોકલ્યા અને જોવાની સાથે જ અમે નિર્ણય કરી નાખ્યો કે આ ટાંકું જર્જરિત હાલતમાં રિપેરિંગમાં રિનોવેશનમાં મૂકી દઈએ અને ઓલું જે નવું ટાંકું છે એનું જોડાણ આપી દઈએ જેથી કરીને પાણીનો ખોટો બગાડ થાય નહીં અને પબ્લિકને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે. કેટલો સમય લાગશે? લગભગ આજથી પાણી બધાને સવાર સુધી આપી દીધું છે, બપોર પછી બંધ કર્યું છે. કાલ બપોર સુધી કાં તો સાંજ સુધીમાં અમે આનું કમ્પ્લીટ કામગીરી પૂર્ણ કરી અને બધાને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એવા પ્રયત્નો કરીશું. જર્જરિત ટાંકું રિનોવેશન પછી કામમાં લેવાશે કેમ? જર્જરિત ટાંકું અમે સ્પેરમાં રાખીશું જેથી કરીને ભવિષ્યમાં ઓલા ટાંકામાં કંઈ બી તકલીફ થાય, નાનો મોટો એવો ફોલ્ટ થાય તો પબ્લિકને પાણીની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે, પબ્લિકને પાણીની કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. પાટણ સિદ્ધિસરોની બાજુમાં આવેલું ફિલ્ટર પ્લાન્ટ એ આખા પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે ને ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં ઓવરટેક ટાંકો આવેલી છે એ જર્જરિત હાલતમાં હોવાથી કેટલા સમયથી લીકેજ હોવાના કારણે લાખો લીટર પાણી બગાડ થતું હતું. એના અનુસંધાનમાં કાલે અમે પાટણ નગરપાલિકા પ્રમુખને ભરતભાઈ ભાટિયા સમીબેન સુમરા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર જાણ કરી હતી ને એ જાણ હેતુસર આજે પાટણ નગરપાલિકા પ્રમુખ અને વોટર શાખાના ચેરમેન એ ઘટના સ્થળ પર આવીને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે.